આરોપીની પત્નીને ફોન કરી જેલમાં સુવિધાના નામે પૈસા પડાવનાર આ નકલી જેલરની સુરતથી પોલીસે ધરપકડ કરી છે. આમ નકલી પોલીસ, નકલી જજ, નકલી સીબીઆઈ, નકલી એલસીબી પોલીસ અને નકલી આઈએસ અધિકારી બાદ હવે નકલી જેલર પકડાતા લોકોના મનમાં પણ થતું હશે કે હજુ કેટલું નકલી જોવાનું બાકી છે. ખેર, પણ હાલ તો ગુજરાતમાં નકલી અધિકારીઓ પકડાવાનો સિલસિલો યથાવત છે. બ્લેકમેલિંગના એક કેસમાં ફસાયેલા આરોપીની પત્નીને ફોન કરી આ નકલી જેલરે સુરત લાજપોર જેલના જેલર તરીકેની ઓળખ આપી આરોપીની પત્નીને ફોન કરી જેલમાં રહેવાની સુવિધા પૂરી પાડવા માટે 15,000 રૂપિયા માંગ્યા હતા. આમ જેલમાં કેદ આરોપીના પરિવારને સુરત લાજપોર જેલના જેલર તરીકેની ઓળખ આપી આ ગઠિયાઈ રૂપિયા માંગ્યા હતા. જોકે બાદમાં સમગ્ર વાતચીતનો ઓડિયો વાયરલ થતા સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ત્યારે આખરે આ નકલી જેલરને પકડવામાં અમદાવાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે આ નકલી જેલર રાજેશ ત્રિવેદીને ઝડપી પાડ્યો છે. સાથે જ આરોપી પાસેથી અલગ 6 જેટલા મોબાઈલ ફોન તેમજ બેંકના એટીએમ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો છે. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.